જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે તુવેરનો મબલખ પાક થયો છે। ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ખેડૂતોએ નોંધણી તો કરાવી નાખી, પરંતુ જિલ્લામાં 10,000 ખેડૂતોની નોંધણી રદ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો। ખેડૂતોનો આરોપ છે કે અમે નોંધણી સમયે તમામ પુરાવા રજૂ કર્યા હતા, પરંતુ સરકારે સર્વે એજન્સી ડેટાના આધારે 10,000 ખેડૂતોની નોંધણી રદ કરી નાખી। હવે નોંધણી રદ થઈ જતાં ખેડૂતો પોતાની તુવેર ઓપન માર્કેટમાં વેચવા મજબૂર છે। માર્કેટમાં એક મણ તુવેરનો ભાવ 1200 રૂપિયા, સરકારે 1510 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો, પરંતુ નોંધણી રદ થઈ જતાં હવે ખેડૂતો ટેકાના ભાવથી વંચિત છે। આ અંગે ભારતીય કિસાન સંઘે પત્ર લખીને સરકારે રજૂઆત કરી છે। અમારું ખેડૂતોનું માનવું છે કે અમારે જે કંઈ રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારે 7/12ના દાખલા, પાણીપત્રક, અમારે ખેતરમાં તુવેરનું વાવેતર થયું છે એ પણ અમે પુરવાર રજૂ કર્યું છે। એવા સમયે જ્યારે ખેડૂતો પોતાના તમામ પુરાવા રજૂ કરી અને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય ત્યારે આ રજીસ્ટ્રેશન રદ કરવું એ વાજબી નથી। બીજા નંબરમાં ખેડૂતોને અત્યારે 1200-1300 રૂપિયા ખુલ્લી બજારમાં ભાવ મળી રહ્યા હોય તુવેરના, કારણ કે સરકારે 1510 રૂપિયા બાંધ્યા છે, એવા ત્રણે 200-250 રૂપિયાની નુકસાની ખેડૂતોને જાય છે। રદ થયા એ સરકારને ચકાસણી કરવાનું અમે કહીએ છીએ અને થોડી તુવેરમાં મુદત લંબાવો અને યાર્ડની અંદર ટેકાના ભાવમાં સારું છે, બાકી બહાર માર્કેટમાં ભાવ 1200 થી 1300, 1350 છેલ્લા ભાવ છે, તો આમાં અમને 3,3500 રૂપિયાનો ખાદ્ય ફાયદો છે। એમાં સરકારે સારી એક્શન લીધી છે। આ કાળી મજૂરીમાં અમારું બધું રદ થયું ને એ વિશે સરકાર થોડી ચકાસણી કરે અને થોડું લંબાણ આપે। ડાકોર